સુરત શહેર અડાજણ તથા પાલ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો તરખાટ મચાવનાર રેઢા આરોપીઓને સોનાની ચેઇનોના લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુરત શહેરના કુલ 12 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આજરોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડ તથા ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના પોલીસ માણસો ચેઇન સ્નેચિંગના ગંભીર બનાવ અંતર્ગત વર્કઆઉટમાં હતા દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલ બાતમી હકીકતના આધારે પાંડેસરા વડોદ ગામ મૂનલાઇટ સિનેમા સામે આવેલ રોડ પરથી આરોપીઓ મોહિત રામયશ ઉર્ફે રામજશ રામ નિવાસ પટેલ તથા રાહુલ કુમાર ઉર્ફે રંગા બાલ મુકુંદ રામ ચંદ્રદેવરામ ચંદ્રવંશી નામે ઝડપી પાડી તેઓની પાસેથી સોનાની ચેઇનો નંગ 12 કિંમત રૂપિયા 11,15,210 તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ અલગ અલગ ટુ વ્હીલર વાહનો નંગ 3 કિંમત રૂપિયા 1,70,000 મળી કુલ રૂપિયા 12,85,210 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછમાં પોતે પોતાના મોજ શોખ પૂરા કરવા સારું છેલ્લા 6 માસના સમયગાળા દરમિયાન શહેરના પોશ વિસ્તાર અડાજણ અને પાલ જેવા એરિયામાં અલગ અલગ વાહનો ઉપર સવાર થઈ પોતાની ઓળખ છતી ન થાય તે સારું રાત્રિના સમયે મોઢે માસ્ક પહેરી રાહદારી તથા ઇવનિંગ વોક ઉપર નીકળતા ઇસમોને ટાર્ગેટ કરી તેઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇનો તોડી સ્નેચિંગ કરતા હોવાનું તેમજ ખાસ કરીને પુરુષોની ચેઇન સ્નેચિંગ કરતા હોવાની બાબતમાં જણાવે છે કે પુરુષો મોટાભાગે સોનાની અને વજનદાર ચેઇન પહેરતા હોવાથી સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરતા સુરત શહેર વિસ્તારના ચેઇન સ્નેચિંગના વણ શોધાયેલ ગુનાઓ પૈકી અડાજણ પોલીસ સ્ટેશન 7 તથા પાલ પોલીસ સ્ટેશન 5 મળી કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। પકડી પાડવામાં આવેલ આરોપી પૈકીના મોહિત રામયશ ઉર્ફે રામજશ રામ નિવાસ પટેલ ખૂબ જ રીઢો ગુનેગાર છે। તે ભૂતકાળમાં લિંબાયત પાંડેસરા ખટોદરા ઉમરા અડાજણ તથા રાંદેર પોલીસ સ્ટેશનમાં ચેઇન મોબાઈલ સ્નેચિંગ જુગાર શરીર સંબંધિત તથા જાહેરનામાના ભંગ જેવા 20થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે અને સન 2020માં પાસામાં પણ અટકાયત કરવામાં આવી છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।